સમાચારો વિગતવાર જોઈએ। અમદાવાદના સુભાષ બ્રિજ બાદ વધુ એક બ્રિજની ખરાબ હાલત જોવા મળી। જમાલપુરના સરદાર બ્રિજના જોઈન્ટ પર તિરાડ અને ગાબડા જોવા મળ્યા। બ્રિજનું યોગ્ય સમય મેન્ટેનન્સ ન કરતા સળિયા દેખાવા લાગ્યા છે। બ્રિજ પર સળિયા દેખાવા લાગતા મનપાની મેન્ટેનન્સની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। તો સરદાર બ્રિજ પર રોજના હજારો વાહન ચાલકોની અવરજવર રહે છે, ત્યારે જો બ્રિજ બંધ કરવામાં આવશે તો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનો સંપર્ક કપાઈ જશે। તાત્કાલિક આ બ્રિજનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સુભાષ બ્રિજનો સ્પાન ખસી જતા હાલ વાહન વ્યવહાર માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે ભારણ સરદાર બ્રિજ ઉપર પણ વધ્યું છે। ત્યાં તો હવે સરદાર બ્રિજની પણ આ કડવી વાસ્તવિકતા સામે આવી છે, કારણ કે ત્યાં પણ ગાબડા પડી ગયા છે, ત્યાં પણ મેન્ટેનન્સનો અભાવ જોવા મળી રહ્યો છે, અને જેના કારણે એએમસીનું મેન્ટેનન્સ વિભાગ શું કરી રહ્યું છે એ સવાલો અહીંયા થઈ રહ્યા છે। બ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા છે, ગાબડા પડી ગયા છે। જમાલપુર પાસે આ બ્રિજ આવેલો છે અને અત્યારે તો એમ કહેવાય કે પૂર્વથી પશ્ચિમને જોડતો એ માર્ગ એ સરદાર બ્રિજ છે। જો એ પણ બંધ થઈ જાય તો ઘણી બધી તકલીફોનો સામનો કરવાનો વારો આવે। મેન્ટેનન્સની કામગીરી સામે અહીંયા સવાલો ઉઠી રહ્યા છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે મેન્ટેનન્સ કેટલું થાય છે એ પણ અહીંયા સવાલ થઈ રહ્યો છે, કારણ કે ગાબડા પડી ગયા છે, અંદરથી સળિયા દેખાવા લાગ્યા છે સેન્ટિંગના। અને આ વધુ એક અમદાવાદનો આ બ્રિજ સરદાર બ્રિજ અને જેના જોઈન્ટમાં તિરાડ પડી છે, એ બ્રિજ પર ગાબડું પણ પડી ગયું છે, અને જેના કારણે લોકોને હાલાકી પણ વેઠવી પડી શકે છે। અમદાવાદનો વર્ષો જૂનો સુભાષ બ્રિજ છે તેમની ખસ્તા હાલત બાદ છે તે અમદાવાદનો વધુ એક બ્રિજ છે તેમાં તિરાડો છે તે સામે આવી છે। જમાલપુર પાસે આવેલો જે સરદાર બ્રિજ છે તેમાં પણ તિરાડો છે તે સામે આવી છે। મહત્વની વાત છે કે આ બ્રિજ પણ 50 વર્ષ જેટલો જૂનો છે, ત્યારે આ બ્રિજના જોઈન્ટ જે આવેલા છે જોઈન્ટો પાસે તિરાડો અને ગાબડાઓ પડેલા છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે લોખંડના સળિયાઓ છે તે પણ સ્પષ્ટપણે બહાર નીકળી ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે। મહત્વની વાત છે કે કોર્પોરેશન દ્વારા આ બ્રિજની મરમ્મત કરવામાં નિરસ્તા રાખવામાં આવતા આ પ્રકારની હાલત છે તે બ્રિજની બને તેવી પણ શક્યતા છે તે જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે એક તરફ મહાનગરપાલિકા અમદાવાદ શહેરના અનેક બ્રિજો છે તેને મેન્ટેન કરવા માટે અને તેમને સાર સંભાળ માટે પૈસા છે તે વાપરી રહી છે, તો બીજી તરફ આ જ પ્રકારની સ્થિતિ છે તે શહેરના અનેક બ્રિજો ઉપર છે તે જોવા મળી રહી છે। કેમેરામેન આશિષને કહીશ કે જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશે કે જે બ્રિજ ઉપર જે જોઈન્ટ છે કે જ્યાં તિરાડો જોવા મળી રહી છે, જે મસ્ત મોટા ગાબડાઓ છે તે પડેલા છે અને સળિયાઓ છે તે નીકળી ગયેલા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જમાલપુર બ્રિજ ઉપરની પણ છે તે હાલ સામે આવી છે। મહત્વની વાત છે કે સુભાષ બ્રિજ જે છે તે વર્ષો જૂનો હતો અને ત્યાં પણ છે તે તિરાડો પડી હતી અને કેટલોક ભાગ બેસી ગયો હતો, તેને બંધ કરવામાં આવ્યો છે। ત્યારે જમાલપુર વિસ્તારમાં આવેલ જે સરદાર બ્રિજ છે એ બ્રિજ કે જે સાબરમતી નદી ઉપર આ બનાવવામાં આવેલો છે, આ બ્રિજ પણ 50 વર્ષ જેટલો જૂનો છે, ત્યારે આ બ્રિજની પણ આ જ પ્રકારની સ્થિતિ ખાસ્તા હાલત જોવા મળી રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવેલા છે। કેમેરામેન આશિષ ટોડિયા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।